રામ નારાયણ રામ। એક દિવસ હું ગામના ખેતરમાં ગયો હતો। ત્યાં લાખો તરસેલા પટાવળા પડેલા હતા। મેં ખેડૂતને પૂછ્યું, તમારા અહીં કોઈ ચોરી નથી કરતું? તેને જવાબ આપ્યો, અહીં લોકો કિંમત પૂછીને ખરીદીને જ લઈ જાય છે। જો સમગ્ર દેશમાં આવું થાય તો ચિંતા કરવાની જરૂર જ ન રહે। જો મુક્તાવસ્થા આવી જાય તો જીવનમાં કોઈ ખેંચાતાણ જ ન રહે। આ વાત આપણા અધ્યાત્મ પર પણ લાગુ પડે છે। સહજતામાં ખૂબ વધુ સંયમ હોય છે। કૂતરા, શિયાળ કે સિંહ, કોઈની વાત કરો, તેઓ બધા સરળતાના માર્ગ પર છે, તેથી જ તેઓમાં એટલું સંયમ છે। આ સરળ બોધમાં કોઈ અવરોધ નથી હોતો। જો સહજતામાં અવરોધ ઊભો થાય તો તે દિશાવિહીન થઈ જાય છે। આજકાલ આપણા સહજ સ્વભાવમાં અવરોધ ઊભા કરવામાં આવ્યા છે, તેથી શરારત ખૂબ વધી ગઈ છે। હું પ્રકૃતિની મૂળ નગ્ન અવસ્થાની વાત કરી રહ્યો છું, જ્યાં કોઈ પણ નથી, બધું સ્પષ્ટ છે। હું પ્રકૃતિમાં રહેલા વર્તમાન આંતરિક ભાવની વાત કરી રહ્યો છું, જ્યાં સાચું પ્રેમ હશે ત્યાં સાચી પવિત્રતા હશે। ખોટું સમજવાની વૃત્તિ એટલી ફેલાઈ ગઈ છે કે શું, ક્યાંથી અને કેવી રીતે આવશે એ જ પરેશાનીનું કારણ બની ગયું છે। આપણું વાતાવરણ એવું બની ગયું છે કે દર પળે આપણે એ જ પ્રકારની ચેપ લાગતી રહે છે।